સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે શીખી રહ્યા છીએ ટેન્સીસ અને ટેન્સીસ ની અંદર આપણે પહોંચી ગયા છીએ ભવિષ્યકાળમાં. ભવિષ્યમાં ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ આપણે શીખીશું. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એનો અર્થ કે ભાઈ ભવિષ્યમાં કંઈક થશે એટલે સાદો ભવિષ્યકાળ, પણ ભવિષ્યમાં અમુક સમયગાળા સુધી એ ક્રિયા ચાલુ રહેશે એવું દર્શાવવું હોય તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, ભવિષ્યમાં અમુક સમય સુધી એ ક્રિયા શું રહેશે? ચાલુ રહેશે. એવા વાક્યોની વાક્ય રચના કયા પ્રકારની હોય છે? તો સૌ પ્રથમ કર્તા, પછી will, પછી એની જોડે બી અને ક્રિયાપદમાં આઈએનજી નો ઉપયોગ કરીશું. બરાબર, કઈ રીતે ઉપયોગ થશે એ આપણે જાણીએ. તો એનો માટે પહેલા આપણે બે અલગ અલગ વાક્ય જોઈએ જે સાદા ભવિષ્યકાળ દર્શાવે છે. પહેલું વાક્ય છે he will start, એટલે કે કામ શરૂ કરશે. કેટલા વાગે? 7 વાગે કામ શરૂ કરશે. he will finish, એ કામ પૂરું કરશે. કેટલા વાગે કરશે? 5 વાગે કામ પૂરું કરશે. બરાબર, સવારે 7 વાગે કામ શરૂ કરશે, સાંજે 5 વાગે કામ પૂરું કરશે. બંને વાક્ય સાદા ભવિષ્યકાળના છે. આ કયો છે? સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે આ બંને વાક્યને ભેગા કરી દઈએ છીએ કારણ કે એનું કામ 7 વાગે શરૂ થાય છે અને 5 વાગે પૂરું થાય છે. તો હું બંનેનું એક જ વાક્ય બોલું છું કે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ ભાઈ કામ કરતો જ હશે. બરાબર, કરી રહ્યો જ હશે એવી ભવિષ્યની આગાહી આપણે કરવાની છે. તો કેવી રીતે વાક્ય બનાવીશું? he will be working. શું લખીશું? will be અને વર્કમાં આઈએનજી લગાવીશું છે. will be અને ક્રિયાપદમાં આઈએનજી. will be working, તે કામ કરી રહ્યો હશે. from 7 am to 5 pm, એટલે કે સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તે ભાઈ કામ કરી રહ્યો હશે. બીજા થોડા વાક્યોની વાત કરીએ આપણે કે ભવિષ્યમાં કોઈક અમુક સમય છે, એ સમયે ક્રિયા ચાલુ જ હશે, ચાલુ જ રહી હશે એવું દર્શાવવાનું છે. ધારો કે she થી એક વાક્ય બનાવીએ છે. she will be eating. બરાબર, will be અને ing. will be eating with me this evening. આજે સાંજે તેણી મારી સાથે જમી રહી હશે, એટલે કે એની જમવાની ક્રિયા મારી સાથે ચાલુ જ હશે. I will be waiting. I will be waiting for you. હું તારા માટે રાહ જોઈ રહ્યો હોઈશ. When your plan arrives, જ્યારે તારું પ્લાન આવશે ત્યારે હું તારા માટે રાહ જોઈ રહ્યો હોઈશ. એટલે મારી જે રાહ જોવાની જે ક્રિયા છે એ ભવિષ્યમાં એ સમયે કેવી હશે? ચાલુ હશે. બરાબર, એટલે ભવિષ્યમાં અમુક સમયે ક્રિયા ચાલી રહી હશે તે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર, ચલો એનું એક છેલ્લું હજુ ઉદાહરણ જોઈ લઈએ. she will be traveling to Assam tomorrow morning. she will be traveling, તે પ્રવાસ કરી રહી હશે. will be ટ્રાવેલમાં ing, ટ્રાવેલિંગ, તે પ્રવાસ કરી રહી હશે. ક્યાંનો? આસામનો. ક્યારે? ટુમોરો મોર્નિંગ, એટલે કાલ સવારે જો કોઈ એને કોન્ટેક્ટ કરશે તો કાલ સવારે શું કરી રહી હશે? કાલ સવારે એને કઈ ક્રિયા ચાલુ હશે? તો કાલ સવારની એની ક્રિયા ફિક્સ જ છે કે will be traveling, એ ટ્રાવેલિંગ કરી રહી હશે. એટલે ભવિષ્યમાં આ ક્રિયા એની એ સમયે ચાલુ જ હશે. પ્રશ્ન પૂછવો છે કે શું કાલ સવારે તે આ સમયે ટ્રાવેલિંગ કરી રહી હશે? તો ખાલી તમારે આ જે will છે સહાયકારક ક્રિયાપદ, એને આપણે શરૂઆતમાં લખીશું અને જે આ કર્તા છે, કર્તા આની જગ્યાએ લખીશું. બસ આ બંનેની જગ્યાની અદલ બદલ કરવાની છે. will she be traveling to Assam tomorrow morning? શું કાલ સવારે આસામ માટે કહે છે કે મોર્નિંગમાં ટ્રાવેલિંગ કરી રહી હશે? શું એની એ ક્રિયા ચાલુ જ હશે કાલ સવારે? બરાબર, એટલે એ જ વાક્યને આપણે ખાલી will ને આગળ લખી દઈએ તો એ પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. અને અહીંયા આગળ ધારો કે હું નોટ લખી નાખું, will not be, અહીંયા હું ધારો કે નોટ લખી નાખું છું કે ના ભાઈ એ નહીં કરી રહી હોય. બરાબર, ના પડી દઈએ આપણે. she will not be traveling to Assam tomorrow morning, તે કાલ સવારે આસામ માટે કે ટ્રાવેલિંગ નહીં કરી રહી હોય. જો કે આપણે એવું ભવિષ્યનું કહેવાની કોઈ જરૂર હોતી નથી કે ભવિષ્યમાં આ સમય આ ક્રિયા ચાલી રહી નહીં હોય, એવું કહેવાની ઓછી જરૂર પડતી હોય છે. પણ ચાલી રહી હશે એવું કહેવાની વધારે જરૂર પડતી હોય છે. એટલે આપણે આનો ઉપયોગ કરીએ છીએ કે ભવિષ્યમાં કંઈક તો થશે જ, પણ એ ક્રિયા અમુક સમય સુધી શું હશે? ચાલુ જ રહી હશે એવું દર્શાવવા માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવો જોઈએ. એની વાક્ય રચના કયા પ્રકારની રહેશે? કર્તા, એની જોડે will, એની જોડે બી અને ક્રિયાપદમાં આઈએનજી લગાવીશું જે દર્શાવશે કે ભવિષ્યમાં અમુક સમય સુધી
એ ક્રિયા ચાલુ રહેશે. બરાબર, ફરીથી મળીશું, ભણતા રહીશું.